નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનએસ ક્લાસીસની અંદર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજના આપણા આ વિડીયોની અંદર આપણે ધોરણ 10નું જે ગણિત છે એના ત્રીજા ચેપ્ટર વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. એ ચેપ્ટરનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. બરાબર, આ નામ પરથી આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ ચેપ્ટર શેના ઉપર છે. આપણે આગલા લેક્ચરમાં ચર્ચા કરી છે કે ભાઈ બહુપદીઓનો પ્રકાર કેવી રીતે પડે. બરાબર, એમાં તમને મેં શીખવાડી દીધું હવે સુરેખ સમીકરણ કોને કહેવાય. બરાબર છે, ચલના આધારે આપણે સમીકરણના નામ કેવી રીતે આપી શકીએ છીએ, બહુપદીના નામ કેવી રીતે આપી શકીએ છીએ કે ભાઈ એક ચલ હોય તો એક ચલ બહુપદી કહેવાય, બે ચલ હોય તો દ્વિચલ બહુપદી કહેવાય, અને ત્રણ ચલ હોય તો ત્રિચલ બહુપદી કહેવાય. એવી રીતે આપણે આ ચેપ્ટરમાં શીખવાના છે કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. બરાબર છે, હવે યુગ્મ એટલે શું તો કે યુગ્મ એટલે બે જોડ. બરાબર છે, યુગ્મ એટલે એક જોડી આપેલી હોય એને શું કહેવાય, યુગ્મ કહેવાય. બરાબર છે, તો પહેલા આપણે ચર્ચા કરીએ આપણું ચેપ્ટર નામ શું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, આવું નામ છે આપણા ચેપ્ટરનું. બરાબર છે, આ ચેપ્ટર વિશે આપણે આજે અભ્યાસ કરવાના છે. તો દ્વિચલ એટલે આપણને ખબર હોવી જોઈએ, મેં તમને પહેલા જ વસ્તુ શીખવાડી દીધી કે ચલના આધારે નામ પડે. દ્વિચલ એટલે કેટલા, બે ચલ હશે. કેવા હશે, બે ચલ હશે. કોઈ પણ બહુપદી હશે કેટલા વાળી હશે તો કે બે ચલ વાળી હશે. હવે ચલ તરીકે શું હોઈ શકે તો કે એક્સ વાય બી હોઈ શકે, એક્સ અને વાય હોઈ શકે. બરાબર છે, પછી વાય અને ઝેડ પણ હોઈ શકે. બરાબર છે, ઝેડ અને એક્સ પણ હોઈ શકે, કશું બી હોઈ શકે. ચલ કેટલા હશે, બે હશે. એટલા માટે આપણે શું કહીશું, એને દ્વિચલ સમીકરણ કહીશું. બરાબર છે, હવે સુરેખ સમીકરણ ક્યારે કહીએ કે જ્યારે એની ઘાત કેવી હોય, વધારેમાં વધારે એક હોય. ઘાત કેટલી હોય, વધારેમાં વધારે એક હોય, ત્યારે આપણે શું કહીએ, સુરેખ સમીકરણ કહીએ. બરાબર છે, એક તો બે ચલ આપેલા હશે. બરાબર છે, ઉપરથી બધાની ઘાત કેટલી હશે, જે બી ચલ હશે એની પર કે માત્ર એક જ ઘાત હશે, તો આપણે એને સુરેખ કહીશું. બરાબર છે, અને સમીકરણ કેટલા આપેલા હશે, બે. એટલા માટે શું કહીશું, આપણે એને યુગ્મ કહીશું. શું કહીશું, યુગ્મ. બરાબર, તો આપણે આના પરથી આપણે જે અભ્યાસ કરવાનો છે દ્વિચલ સુરેખ સમીકરણનો, આપણે પહેલા એના વિશે ખ્યાલ મેળવી લઈએ કે ભાઈ આપણે આ ચેપ્ટરમાં શીખવાના શું છીએ. બરાબર, એ તમે જોયું કે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય કે જેની અંદર બે ચલ આવેલા હશે અને મોટા મોટી ઘાત એક જ હશે. એટલા માટે શું કહીશું, સુરેખ. એટલે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહીએ. આની અંદર આપણે અભ્યાસ કોનો કોનો કરવાનો છે તો કે ભાઈ કોઈ સમીકરણ છે બે. બરાબર છે, એ આ જે સુરેખ સમીકરણ છે દ્વિચલ સુરેખ સમીકરણ એ કોઈ રેખાનું સમીકરણ. કેવું છે, રેખાનું સમીકરણ. તો આપણે એ રેખાઓને કોઈ એક સમતલમાં રાખીએ, એ રેખાઓને કોઈ એક સમતલમાં રાખીએ તો એના પરિણામ શું શું મળી શકે, એની શક્યતાઓ શું શું છે, આપણે એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. એની અલગ અલગ રીતો છે, એ બધી રીતો વિશે આપણે ચર્ચા કરીશું. તો પહેલા તો તમને કીધું કે સમતલ. સમતલ કોને કહેવાય, કોઈ એક સમતલ એવો આપણા માટે શબ્દ વાપરે છે. બરાબર છે, તો સમતલ વિશે તમને કહી દઉં. સમતલ ક્યારે કહીશું, ધારો કે માન લો કે આપણે એક 3D બ્લોક લઈએ. બરાબર છે, એના પરથી હું તમને સમજાવી દઉં કે 3D બ્લોક મેં લીધો આ. રેડી, હવે આપણે સમતલ કોને કહીશું, તમે અહીંયા ધ્યાન દોરજો. બરાબર, તો આ જે છે આ એક ભાગ, આ સાઈડનો ભાગ, આ એક સમતલ કહેવાય. બરાબર છે, પછી આ બીજો ભાગ છે, આ બીજું સમતલ કહેવાય. આ બી એક સમતલ કહેવાય. બરાબર છે, એની સાઈડ પેલી આવા 6 સમતલ આવેલા છે એક બ્લોક પર. કેટલા, 6 સમતલ. તો આપણને આમાં કોઈ એક સમતલની વાત કરે. શું કહે છે, એક જ સમતલની વાત કરે છે. બરાબર છે, એ તો આપણે એ સમતલના આધારે નક્કી કરીશું. રેડી, બરાબર, સમતલના આધારે આપણે નક્કી કરીશું કે ભાઈ એક સમતલ ઉપર જો બે રેખાઓ છોડવામાં આવે તો શક્યતાઓ કેટલી છે. કોઈ એક સમતલ, માન લો કે હું એક સમતલ બનાવું છું, આ એક સમતલ હું બનાવી રહ્યો છું, કોઈ એક સમતલ છે. બરાબર છે, એની પર હું રેખાઓ મૂકું. બરાબર, માન લો કે આ બે રેખાઓ મેં મૂકી છે. બરાબર છે, તો શક્યતાઓ કઈ કઈ છે તો કે આ રેખાઓ તો શું હોય, અનંત સુધી વિસ્તરતી હોય, તો આપણે આગળ આમ જવા દીધી અને આગળ આમ જવા દીધી. બરાબર છે, તો શું પરિણામ શું મળ્યું આપણને, કોઈ જગ્યાએ છેદે. શું કરે છે, એને છેદે. શું કરે છે, છેદે છે. બરાબર, પછી તો એક આ શક્યતા થાય. બીજી કઈ શક્યતા છે, ધારો કે બીજી એક સમીકરણ તરીકે હું એક રેખા આમ દોરું છું આવી રીતે, અને બીજી રેખા આવી રીતે મૂકું છું, તો પછી આપણે આગળ આમ લંબાતી જશે, આવી રીતે આમ લંબાતી જશે, આમ લંબાતી જશે, આ બી આમ લંબાતી જશે, પણ ક્યાંય પણ એકબીજાને છેદશે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ એક બીજું પરિણામ મળ્યું આપણને. ચલો, હવે ત્રીજી શક્યતા કઈ છે કે માન લો કે આ બીજું એક આપણે સમતલ છે. બરાબર છે, એમાં એક રેખા મેં આમ મૂકી છે અને બીજી રેખા આમ મૂકી છે. તો આ જે રેખા છે આમ આગળ વધશે અને આ જે રેખા છે એ આમ આગળ વધશે. તો બંને રેખા શું કરે છે, એકબીજા ઉપર શું છે, સુસંગત. મતલબ એક રેખા પર શું છે,
એકબીજા પર આવી રીતે પથરાતી જાય. શું રહે છે? એકબીજા પર પથરાતી જાય. એને શું કહીશું આપણે? એકબીજાને સંપાતી. શું કહીશું? સંપાતી. આને આપણે કહીશું છેદતી રેખા. શું કહીશું આપણે? છેદતી રેખા. છેદતી રેખા. બરાબર છે. બીજું આને શું કહીશું? તો કે સમાંતર રેખા. કેવું શું? સમાંતર રેખા. બરાબર. અને આને શું કહીશું? તો કે સંપાતી રેખા. સંપાતી રેખા. હવે ત્રણ શક્યતાઓ મળે. આના સિવાય કોઈ શક્યતા છે નહીં. આવું ક્યારે બને ખરું કે ભાઈ એક સમતલમાં આપણે બે રેખા મૂકી દીધી. બરાબર છે. આ રેખા અને આ રેખા. બરાબર છે. તો આમ જઈએ તો શું થશે? છેદશે તો ખરી ને? ગમે ત્યાં તો છેદશે કે નહીં છેદશે? બરાબર છે. કોઈ જગ્યા પર છેદશે. બરાબર છે. છેદતી. પણ આવું ક્યારે ના બની શકે કે ભાઈ એક સમતલમાં મૂકી રેખા આવી રીતે. હવે તો બને ખરું બે રેખા. તો ત્યાં પછી રેખા જ ના કહેવાય. આને શું કહેવાય? કર્વ. શું કહેવાય? કર્વ કહેવાય. બરાબર છે. આ રેખા કહેવાય નહીં. તો જ્યારે પણ આપણે કોઈ સમીકરણ યુગ્મ એટલે કે બે સમીકરણ એવા દ્વિચલ સમીકરણ યુગ્મ એટલે કોઈ બે રેખા આપણે મૂકીએ છીએ એક સમતલની અંદર તો ત્રણ શક્યતાઓ મળે. કેટલી? ત્રણ શક્યતાઓ. એમાંથી એક શક્યતા એવી છે કે એ બે રેખાઓ કોઈ એક બિંદુમાં છેદી શકે છે. બરાબર છે. બીજી શક્યતા એ છે કે એ બે રેખાઓ એકબીજાથી સરખા અંતરે આગળ વધ્યા કરે. એટલે શું છે? એકબીજાથી એ સમાંતર છે. મતલબ એક પણ બિંદુમાં છેદતી નથી. પછી ત્રીજી શક્યતા શું છે? તો કે એક બે રેખાઓ છે એકબીજા પર સંપાતી છે. એકબીજા પર જતી હોય છે. બરાબર. આવી રીતે ખ્યાલ આવે કે ના? આ એક રેખા છે એની પર જ આ બીજી રેખા જાય છે. ખ્યાલ આવે કે ના? તો પછી આ કેટલા બિંદુમાં છે? કે બધા બિંદુમાં છેદે છે. અનંત બિંદુમાં છે. કેટલા? અનંત બિંદુમાં છે. બરાબર છે. તો આ એકબીજા શું કહેવાય? સંપાતી રેખા. આ ત્રણ શક્યતા મળી. એક, બે અને આ ત્રણ શક્યતાઓ આપણને મળી. રેડી? તો આપણે કેવી રીતે નક્કી કરીશું કે ભાઈ આ બે રેખાઓ છે એ એકબીજાને છેદે છે કે પછી એકબીજાને સંપાતી છે કે એકબીજાને સમાંતર છે? એવું આપણે કેવી રીતે નક્કી કરીશું? એના વિશે આપણે અભ્યાસ કરવાના છે. બરાબર છે. એની અલગ અલગ રીતો છે. બરાબર. માન લો કે તમને સમીકરણ આપી દીધું છે. બરાબર છે. એ સમીકરણ પરથી તમે આલેખ દોરો છો અને આલેખમાં જો છેદે છે મતલબ તમે દોરો છો રેખા. બરાબર છે. એ રેખા દોરો છો અને એકબીજાને છેદે છે. કયા બિંદુમાં છેદે છે નક્કી કરો. રેખા દોરી પછી નક્કી કરો. એને આલેખની રીત શું કહેવાય? આલેખની રીત કહેવાય. શું કહેવાય? આલેખની રીત કહેવાય. બરાબર છે. પણ બીજી કઈ રીત છે? કે બેઝિક રીત. ગણીને લાવો. બરાબર છે. એને શું કહીશું આપણે? બેઝિક રીત. બરાબર. એક રીત છે આલેખની રીત અને બીજી કઈ છે? બેઝિક રીત. બરાબર. ચલો હવે એક વસ્તુ છે યાદ રાખજો. એક પરિણામ આપણને કયું મળે છે? તો કે છેદતી રેખા. શું કરે છે? છેદતી રેખા. આવું મળે છે. રેડી? ચલો પછી બીજું પરિણામ શું મળે છે આપણને? તો કે સમાંતર રેખા. કેવી છે? સમાંતર રેખા. રેડી? અને ત્રીજી શું મળે છે આપણને? તો કે સંપાતી રેખા. કેવી મળે છે? સંપાતી રેખા. સંપાતી રેખા. આવા ત્રણ પરિણામ મળે છે આપણને. બરાબર છે. તો છેદતી રેખા કેટલા બિંદુમાં છેદે છે? તો કે એક બિંદુમાં. કેટલા? તો કે એક બિંદુમાં. આ કેટલા બિંદુમાં? તો કે શૂન્ય. છેદતી નથી. શું કરે છે? છેદતી નથી. મેં તમને બતાવ્યું. તમે જુઓ તો કે આ એક સમતલ છે એમાં બે રેખા છે એક બિંદુમાં છેદે છે. બરાબર છે. હવે આ જે છે પરિણામ એ આપણને કેવી રીતે મળ્યું? તો કે આ બે રેખા કેવી છે? એકબીજાને જુઓ સમાંતર છે. એક પણ બિંદુમાં છેદતી નથી. પછી ત્રીજું પરિણામ આપણને કેવું મળ્યું? તો જુઓ તમે આ એકબીજા પર કેવું છે? સંપાતી છે. આ બી આમ તો મતલબ દરેક બિંદુમાં છે. જેટલા બી રેખાના બિંદુઓ છે બધા બિંદુમાં છેદશે. બરાબર છે. તો એનો મતલબ શું છે? તો કે અનંત બિંદુમાં છે. કેવા છે? અનંત બિંદુમાં છેદે છે. રેડી? દરેક બિંદુમાં છેદશે. આવા ત્રણ પરિણામ આપણને મળે છે. બરાબર છે. તો તમે યાદ રાખજો જે છેદતી રેખા છે અને સંપાતી રેખા છે. બરાબર છે. તો આને શું કહીએ આપણે? સુસંગત. શું કહીએ આપણે? સુસંગત. બરાબર છે. જે સંપાતી રેખા છે એને બી શું કહીએ આપણે? સુસંગત. શું કહેવાય? સુસંગત. રેડી? પણ આ એકબીજાને છેદતી નથી. એક પણ બિંદુમાં છેદતી નથી એટલે આ સુસંગત કહેવાય નહીં. તો શું કહીશું આપણે? સુસંગત નથી. બરાબર છે. આ સુસંગત છે અને આ પણ સુસંગત છે. પણ સમાંતર રેખાઓ છે એકબીજા સુસંગત નથી. આ તમારે ધ્યાનમાં લેવાનું છે. બરાબર છે. ચલો આ જોવાનું છે એની પછી કે ભાઈ આપણે કેવી રીતે નક્કી કરીશું? એક તો એક રીત છે કે આલેખ દ્વારા નક્કી કરીએ કે ભાઈ આલેખ દોરશું એટલે આપણને ખ્યાલ આવી જશે કે ભાઈ કોઈ બિંદુમાં છેદે કે નથી છેદતી, એકબીજા પર છેદે છે કે પછી એક જ બિંદુમાં છેદે છે કે ભાઈ એકબીજાથી સરખા અંતરે જાય છે. એના પરથી આપણને આલેખ દોરવાથી ખબર પડી જશે કે આ બે રેખાઓ છે
એ શું કહેવાય કે એના પરિણામ શું શું મળે છે, બરાબર છે. બીજી એક રીત છે આ, એના સહગુણકો સરખાવવાના. શું કરવાનું? સહગુણકો. સહગુણકો એટલે જો એ યાદ રાખજો કે ભાઈ દ્વિચર સુરેખ સમીકરણ છે એનું શિષ્ટ રૂપ શું છે, તો કે આ છે. જો તો કે ભાઈ ax વત્તા by વત્તા c બરાબર 0. આ એનું શિષ્ટ રૂપ છે. પણ આપણને એવું કીધું છે કે ભાઈ યુગ્મ એટલે બે સમીકરણ હશે કોઈ પણ, એટલે આપણે શું કરશું? બીજું બી સમીકરણ લઈએ તો કે ભાઈ ax વત્તા by વત્તા c બરાબર 0. તો x અને y તો બધામાં આવવાના છે, બંને સમીકરણમાં x અને y તો આવવાના છે, બરાબર છે. પણ આપણે અહીંયા શું લખી શકીએ કે ભાઈ અહીંયા આ પહેલું જે સમીકરણ છે એના માટે આપણે a1 નામ આપી દઈએ, અને બીજું સમીકરણ છે એના માટે શું નામ આપી દઈએ? a2 આપી દઈએ. એવી રીતે શું રહેશે? b1 અને આ શું રહેશે? b2. આ c1 ને આ c2. રેડી? એવી રીતે આપણને આ આપેલું છે, બરાબર. તો આપણે આલેખ દોર્યા વગર કેવી રીતે નક્કી કરી શકીએ કે ભાઈ આ બે રેખાઓ એકબીજાને છેદે છે, કે એકબીજાને સમાંતર છે, કે એકબીજાને સંપત્તિ છે? એ કેવી રીતે નક્કી કરી શકીએ? એ હવે આપણે શીખવાનું છે. શેના આધારે? તો કે સહગુણકોના આધારે, સહગુણકોના ગુણોત્તરના આધારે, બરાબર છે. અહીંયા આપણને આપેલું છે, એક આપણને આપેલું છે કે ભાઈ શું છે? આ x ઓછા 2y બરાબર 0 એ આપણને આપેલું છે, બરાબર છે. તો એની પરથી શીખીએ તો આપણને x ઓછા 2y બરાબર 0 આવું આપેલું છે. રેડી? તો આને આપણે શિષ્ટ રૂપ તો કે ax વત્તા by વત્તા c બરાબર 0 આવી રીતે લખવું હોય તો આ ax ની જગ્યા પર x છે, બરાબર છે. y by ની જગ્યા પર શું છે? ઓછા 2y છે, અને c બરાબર કશું છે નહીં. એટલે આપણે આવું લખી શકીએ કે x ઓછા 2y વત્તા 0 બરાબર 0, કે c નથી એટલા માટે 0 લખી દેવાનું. સિમ્પલ વસ્તુ છે, બરાબર છે. ચલો બીજું સમીકરણ કયું છે? અહીંયા બીજું સમીકરણ કયું છે? તો કે 3x વત્તા 4y ઓછા 20 બરાબર 0 આવું છે. રેડી? તો આપણે શિષ્ટ રૂપે લખી દઈએ અહીંયા ax વત્તા by વત્તા c બરાબર 0. જે x ની બાજુમાં હોય એને શું કહીએ આપણે? a કહીએ. જે y ની બાજુમાં હોય એને શું કહીએ આપણે? b કહીએ. અને x અને y સિવાયને શું કહીએ આપણે? c કહીએ. યાદ રાખવાનું, આપણે ચિહ્નોને ધ્યાનમાં લેવાના છે. જે ચિહ્નો હોય એની સાથે આપણે સહગુણક લખવાનું છે, બરાબર છે. તો પહેલા આપણે a1 લઈ લઈએ. જે પહેલા સમીકરણમાં હોય એમાં જે a છે એને a1 કહીશું, અને બીજા સમીકરણમાં જે x ની બાજુમાં હોય એને શું કહીશું? a2 કહીશું. રેડી? ચલો તો આમાં x ની બાજુમાં કેટલા છે? કશું નથી. આપણે શું લખવાનું? 1 લખવાનું છે. તેનો મતલબ શું થઈ ગયો? a1 બરાબર કેટલા થઈ ગયા? 1 થઈ ગયા. ચલો હવે b1 કેટલા? કે y ની બાજુમાં એને શું કહીએ? b1 કહીએ. તો શું છે? 2 છે પણ કેવા છે? તો કે ઓછા 2 છે, એટલા માટે આપણે ઓછા 2 લખવાના. તો b1 બરાબર શું થઈ ગયા? ઓછા 2. ચલો c બરાબર, તો કે c બરાબર કશું નથી એટલે શું લખી દેવાનું? c1 બરાબર શું થઈ ગયું? 0. આવી રીતે આપણે લખતા શીખવાનું છે. સહગુણકો x ની બાજુમાં હોય એને a કહેવાય, y ની બાજુમાં હોય એને b કહેવાય, અને x અને y સિવાયનું શું કહેવાય? c કહેવાય. એવી રીતે આપણે સહગુણકો પહેલા લખી દેવાના. ચલો પછી બીજા સમીકરણમાં હોય એને શું કહીશું? 2 વડે નામ આપીશું, a2 b2 ને c2. ચલો એમાં a1 બરાબર a2 બરાબર કેટલા છે? બીજા સમીકરણમાં છે આ તો કે 3 છે, તો 3 લખી દે x ની બાજુમાં. ચલો b2 બરાબર કેટલા છે? તો કે 4, એ લખી દીધા આપણે. ચલો c2 બરાબર કેટલા છે? તો કે ઓછા 20. 20 તો છે પણ કેવા છે? ઓછા. તો ઓછા લખવાનું ભૂલવાનું નથી, નહીં તો શું થશે? ભૂલ પડશે. રેડી? આ આપણને મળી ગયું. હવે આપણને શું કહેવાય? a1 by a2, b1 by b2 ને c1 by c2. ગુણોત્તર એટલે શું? ભાગાકાર. શું? ગુણોત્તર એટલે ભાગાકાર. આપણે ગુણોત્તર લેવાનો છે. a1 by a2, b1 by b2 ને c1 by c2. ચલો આપણે શું લખવાનું? ગુણોત્તર a1 by a2, પછી b1 by b2, અને ત્રીજું શું છે? c1 by c2. c1 by c2. ચલો a1 કેટલા છે આપણી જોડે? તો કે 1 છે, તો આપણે ઉપર અંશમાં 1 લખી દીધું. a2 બરાબર કેટલા છે? 3 છે, તો આપણે લખી દઈએ નીચે શું? 3 છેદમાં. અહીંયા a2 છેદમાં છે તો અહીંયા 3 પણ છેદમાં આવશે, બરાબર. ચલો b1 કેટલા છે અહીંયા? તો કે ઓછા 2. ચલો b2 કેટલા છે? તો કે 4 નીચે. c1 કેટલા છે? 0 ભાગ્યા c2 કેટલા છે? તો કે ઓછા 20. ચલો આ 1/3 એટલે 1/3 જ કહેવાય. આ 2 દુની 4 એટલે ઓછા 1/3 કહેવાય. અને આ કેટલા છે? 0. તમે જુઓ, તમે અહીંયા a1 by a2 અને b1 by b2 બંને સરખા દેખાય છે કે નથી દેખાતા? નથી દેખાતા. આ 1/3 છે ને અહીંયા કેટલા છે? ઓછા 1/3. તો બંને કેવા છે? અસમાન છે. એટલે શું કહેવાય? આપણે આવું કહી શકીએ કે ભાઈ a1 by a2 is not equal to b1 by b2. જ્યારે આપણને આવું કંઈક પરિણામ મળે છે, a1 by a2 is not equal to b1 by b2 જેવું કોઈ પરિણામ મળે છે, ત્યારે આપણે કહી શકીએ કે આ જે પણ બે રેખાઓ છે, આ જે પણ સમીકરણ યુગ્મ છે
એ કેવું છે તો કે છેદતી રેખાઓનું છે. કેવું છે? માત્ર એક જ બિંદુમાં છેદે છે. એનો મતલબ આપણને કેવું પરિણામ મળે છે તો કે એક સમતલમાં જ્યારે આપણે આ બે રેખાને મૂકશું ત્યારે એ આવી રીતે કંઈક કાર્ય કરશે. કોઈ એક બિંદુમાં છેદશે, કોઈ એક જ બિંદુમાં છેદશે. ખ્યાલ આવે કે ના આવ્યો? કોઈ એક સમતલમાં આપણે બે રેખાઓ મૂકશું ત્યારે શું કરે છે? કોઈ એક બિંદુમાં છેદશે. ક્યારે? જ્યારે આપણે એના સહગુણકોનો ગુણોત્તર જોઈએ, સહગુણકોનો ગુણોત્તર જોઈએ છે, બરાબર છે, ત્યારે આપણને કંઈક પરિણામ આવવું છે, તૃતીયાંશ ઓછા 2 ને 0/-20, બરાબર છે. તો a1/a2 ને ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 બંને સરખા થતા નથી. ત્યારે આપણે કહી શકીએ કે શું છે? આ બે રેખાઓ કેવી છે? એકબીજાને એક બિંદુમાં છેદે છે, બરાબર છે. એટલે એને શું કહીએ આપણે? સુસંગત. શું કહીએ? અને સુસંગત બી કહી શકીએ. શું કહીએ? સુસંગત પણ કહી શકીએ, બરાબર છે. અચ્છા, માત્ર એક જ ઉકેલ મળે, એક જ બિંદુમાં છેદે તો એનો મતલબ શું છે? એ અનન્ય. એક એટલે શું કહેવાય? અનન્ય. ખ્યાલ આવે કે ના? અને અનંત એટલે ઘણા બધા કહેવાય, અને એક એટલે અનન્ય કહેવાય. રેડી? ચલો આપણે હવે બીજી જે આપણને એક્ઝામ્પલ આપેલું છે એ ચેક કરી. આ તમને ખ્યાલ હશે મગજમાં તો તમને આગળના દાખલા આવડશે. એક વસ્તુ શીખી લીધી કે આપણે સહગુણકોને સરખાવી, સહગુણકોનો ગુણોત્તર કરીએ અને a1/a2 અને b1/b2 ની કિંમત શોધીએ, અને જો બંને સરખા ના આવતા હોય એનો મતલબ કે a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 થાય તો શું છે કે એ બે રેખાઓ છે કોઈ એક બિંદુમાં છેદે છે. એનો મતલબ કે શું કહેવાશે? છેદતી રેખાઓ, અથવા તેને શું કહીશું આપણે? એને સુસંગત. અને એના ઉકેલ કેટલા મળે છે? ઉકેલ એટલે જે બિંદુમાં છેદે છે એનો ઉકેલ કહેવાય. આ જે રેખાઓ જે બિંદુમાં છેદે શું કહેવાય? એને ઉકેલ કહેવાય. જેટલા બિંદુમાં છેદે છે એના ઉકેલ કહેવાય. તો આ તો કે એક જ બિંદુમાં છેદે તો એનો ઉકેલ કેટલા મળે? તો કે એક. તો એકને આ શું કીધું છે અહીંયા? તો કે અનન્ય. શું કીધું છે? અનન્ય. રેડી? ઓકે, એક વસ્તુ આમાંથી આપણે શીખી લીધી. હવે બીજી પર ચર્ચા કરીએ. તો આમાં બીજું આપણને સમીકરણ આપેલું છે. આ સમીકરણ યુગ્મ છે, બે આપેલા છે. તો એક છે 2x વત્તા 3y ઓછા 9 0. બીજું શું છે? ભાઈ 4x વત્તા 6y ઓછા 18 0. રેડી? તો હવે આપણે આમાં શું કરીશું કે પહેલા તો a1 a2 ને b1 b2 લઈ લે, ડાયરેક્ટ લખી દઈએ આપણે a1/a2. હવે આપણને ખ્યાલ આવી છે જે x1 x ની બાજુમાં હશે એને આપણે a કહીએ, y ની બાજુમાં હોય એને b કહીએ, અને જે x અને y સિવાયનો શું કહીએ? આપણે c કહીએ. જે પહેલા સમીકરણમાં હોય એને a1 કહીએ અને જે બીજા સમીકરણમાં હોય એને a2 કહીએ. જે પહેલા સમીકરણમાં હોય એને a1 કહીએ, બીજા સમીકરણમાં હોય એને a2 કહીએ. કઈ લાંબી માથાકૂટ નથી. ચલો a1/a2 બરાબર કેટલા થાય છે આપણા? તો કે a1 કેટલા છે? 2 છે. તો પણ લખી દે આપણે 2. a2 કેટલા છે? x ની બાજુમાં બીજા સમીકરણ કે 4, એ લખી દીધા. તો આના પર કે 2 દૂની 4 કેટલા આવ્યા? 1/2. રેડી? હવે આપણે લખી શકીએ છીએ. ચલો હવે લખીએ આપણે b1/b2 એટલે b1/b2. તો b1 એટલે b એટલે શું? તો કે y ની બાજુમાં હોય, અને 1 એટલે કે જે પહેલા સમીકરણમાં હોય તે. તો y ની બાજુમાં કેટલા છે? તો કે 3. તો આપણે b1 બરાબર કેટલા થઈ ગયા? 3. b2 કે બીજા સમીકરણમાં y ની બાજુમાં કેટલા છે? 6. તો 3 દૂની 6. તો આ કેટલા આવ્યા? 1/2. ચલો હવે આ પણ જોઈએ આપણે c1/c2. રેડી? c1/c2. તો c1 કેટલા છે આપણી જોડે? તો કે -9. અને c2 કેટલા છે? તો કે -18. તો ઓછા ભાગ્યા ઓછા એટલે વત્તા થઈ ગયા, બરાબર છે? ઓછા ઓછા ગયા અને 9 દુ 18 એટલે આ પણ કેટલા આવ્યા? 1/2. તમે જો a1/a2 એના બરાબર 1/2 આવે છે, b1/b2 એના બરાબર પણ 1/2 આવે છે, c1/c2 એના છેદમાં પણ શું એના બરાબર શું આવે છે? 1/2 આવે છે. એનો મતલબ બધા કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. કેવા થઈ ગયા? બધા સરખા થઈ ગયા. તમે જોઈ શકો છો બધા કેવા છે? અહીંયા સરખા છે. આ જુઓ તમે, આ 1/2 છે, આ પણ 1/2 છે, અને આ પણ 1/2 છે. 1/2 છે. એનો મતલબ આપણે આવું લખી શકીએ કે ભાઈ a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2. જ્યારે આવી કોઈ આપણને પરિણામ મળે છે, બધાનો ગુણોત્તર સરખો થાય, ત્યારે એ બે રેખાઓ કેવી છે? એકબીજાને સંપાતી રેખાઓ છે. અને કેટલા બિંદુમાં છેદે છે? મતલબ કેટલા ઉકેલ મળે છે? તો કેટલા મળે છે? કે અનંત. કેટલા ઉકેલ મળે છે? અનંત. ખૂબ જ બધા. બરાબર છે? યાદ રાખવાનું. a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2 આવે છે.
એનો મતલબ કેવી છે? બે રેખાઓ સંપાતી છે, એકબીજા ઉપર. યાદ રાખજો આવી રીતે. તો આ રેખા આમ જશે, આની પર જ જશે, બરાબર છે. આ રેખા બી આની પર જ જશે. તો એ રેખાઓ કેવી છે? એકબીજાને સંપાતી છે. રેડી? ખ્યાલ આવ્યો? તો આના ઉકેલ તો ઘણા જ બધા મળે ને, અનંત ઉકેલ મળે. ઉકેલ મળવો એટલે કેટલા બિંદુમાં છેદે? તો અહીંયા તો બધા બિંદુમાં છેદે છે, એટલે ઉકેલ કેટલા મળે? કે અનંત ઉકેલ મળે. ખ્યાલ આવે કે ના આવે? રેડી? ચલો, તો આપણે યાદ રાખવાનું છે કે બધે બધા બરાબર હોય, બરાબર છે, બધે બધા ગુણોત્તર બરાબર હોય, શું કહેવાશે એને? સંપાતી રેખાઓ. કેવી કહેવાશે? સંપાતી રેખાઓ. અને ઉકેલ કેટલા મળશે? અનંત ઉકેલ મળશે. જેટલા બિંદુમાં છેદે છે એ એના ઉકેલ કહેવાય, બરાબર છે. તો પહેલી કન્ડિશનમાં આપણને કેટલા ઉકેલ મળે છે? તો કે a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય તો શું કહેવાય? કોઈ એક બિંદુમાં છેદે છે, એટલા માટે છેદતી રેખાઓ કહેવાય. અને ઉકેલ કેટલા મળશે? તો કે માત્ર એક ઉકેલ મળે, અનન્ય ઉકેલ મળે. રેડી? ચલો, હવે ત્રીજી કન્ડિશન આવી આપણી આ કે ભાઈ x વત્તા 2y ઓછા 4 બરાબર 0. x વત્તા 2y ઓછા 4 બરાબર 0. x વત્તા 2y ઓછા 4 બરાબર 0. અને બીજું શું છે? 2x વત્તા 4y ઓછા 12 બરાબર 0. તો આ કમ્પ્લીટ શિષ્ટ બરાબર સ્વરૂપ પ્રમાણે છે, તો કે ax વત્તા by વત્તા c બરાબર 0. પહેલા x પછી y પછી c છે, તો કે હા છે. તો આના આપણે લખી લઈએ પહેલા. તો કે a1/a2 કેટલા થાય છે? તો કે a1 તો કે x ની બાજુમાં કશું નથી, એટલે 1 તો ગણવાના આપણે. તો કે 1 ના છેદમાં, અને a2 કેટલા છે? તો કે x ની બાજુમાં કેટલા છે? 2, તો 1 ના છેદમાં 2. ચલો, b1/b2 તો b1 કેટલા છે? અહીંયા 2. અને નીચે કેટલા છે? અહીંયા y ની બાજુમાં b2 તો કે 4. તો 2 દૂની 4. એનો મતલબ આ બી કેટલા આવ્યા? 1 ના છેદમાં 2. ચલો, હવે ત્રીજું તો કે c1/c2, c1 ભાગ્યા c2. ચલો, તો c1 કેટલા છે? ઓછા 4. તો ઓછા 4 ભાગ્યા c2 કેટલા છે? ઓછા 12. તો ઓછા ઓછા કેન્સલ એટલે વત્તા થશે, અને 4 તરી 12 એટલે આ કેટલા થઈ ગયા? 1 ના છેદમાં 3. તમે અહીંયા જોઈ શકો છો, આપણે એને હાઇલાઇટ કરીએ. અહીંયા તમને a1/a2 બરાબર કેટલા મળે છે? તો કે 1 ના છેદમાં 2. અહીંયા તમને b1 ભાગ્યા b2 બરાબર કેટલા મળે છે? તો 1 ના છેદમાં 2. તો c1 ભાગ્યા c2 બરાબર કેટલા મળે છે? 1 ના છેદમાં 3. તો આ 1/2 અને આ 1/2 b1/b2 અને a1/a2 એ તો સરખા છે, પણ c1/c2 કેટલા થઈ જાય છે? 1 ના છેદમાં 3 થઈ જાય છે. તો ત્યાં 1/2 આપણને મળતા નથી. તો આ બે સરખા છે, પણ ત્રીજું c1/c2 છે એ સરખું થતું નથી. એનો મતલબ પરિણામ આપણને આવું કંઈક મળે છે, તો કે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2, મતલબ આ બંને સરખા છે, પણ ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2. આ સરખું નથી. જ્યારે આપણને આવું પરિણામ મળે છે, આવું પરિણામ આપણને મળે છે, તો આપણે શું કહીશું? આપણે એને તો કે આ બે રેખાઓ છે કેવી છે? એકબીજાને સમાંતર છે. અને શું કહેવાય? કેટલા બિંદુમાં છે? તો કે એક પણ બિંદુમાં છેદતી નથી. સમાંતર રેખાઓ ક્યારે છેદે ખરી એકબીજાને? ના છેદે. તો છેદે એ એના ઉકેલ કહેવાય. તો સમાંતર જે રેખાઓ હોય એકબીજાને છેદે કરી? ના છેદે. એનો મતલબ એવો થયો કે એને એક પણ ઉકેલ મળતો નથી. એનો એક પણ ઉકેલ મળતો નથી, ઉકેલ નથી. રેડી? તો તમને આ રેખાઓ આવી રીતે હોય. માનો કે આ એક સમતલમાં આપણે બે રેખાઓ મૂકી દઈએ. રેખા આમ છે અને બીજી રેખા આમ છે. તો આપણે એને લંબાવીએ તો એકબીજાને છેદતી નથી. તો છેદતી નથી પછી ઉકેલ મળવાનો નહીં. કારણ કે આપણે જાણીએ છીએ કે ઉકેલ કોને કહેવાય? કે જેટલા બિંદુમાં છેદે એટલા એના ઉકેલ. તો આ તો એક પણ બિંદુમાં છેદતી નથી, એટલે એના ઉકેલ મળતા નથી. તો ઉકેલની સંખ્યા કેટલી છે? તો કે 0. બરાબર છે. આને શું છે? અનંત. અને આના ઉકેલ કેટલા મળે? તો કે રેડી? આ આપણને ખ્યાલ આવી જવો જોઈએ. બરાબર? તો આ જે કન્ડિશન છે, બરાબર છે, આ ગુણોત્તર વાળી કન્ડિશન છે, આપણે યાદ રાખવાની છે. તો આપણને પરીક્ષામાં સારા એવા દાખલા ગણતા આવડશે. બાકી આપણને દાખલા આવડે નહીં. કઈ કન્ડિશન યાદ રાખવાની છે? તો કે જો આવું આવે છે a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2, આવું કંઈક આવે છે તો પછી આગળ c1/c2 ગણવાનું નથી. જ્યારે a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 બંને સરખા ના હોય, a1/a2 અને b1/b2 સરખા ના હોય, એનો મતલબ શું છે? તો કે આ કેવી રેખાઓ છે? કે છેદતી રેખાઓ છે. કેવી છે? છેદતી રેખાઓ છે. એનો મતલબ શું થયો? તો કે એક જ બિંદુમાં છેદે છે. શું કહે છે? એક જ બિંદુમાં છેદે છે. રેડી? એનો મતલબ ઉકેલ કેટલા મળે એને? તો કે ઉકેલ કેટલા મળે છે? તો કે એક ઉકેલ મળે. કેટલા મળે છે? એક ઉકેલ મળે છે.
અથવા તમે બીજો શબ્દ કયો વાપરી શકો તો કે અનન્ય. કયો શબ્દ વાપરી શકો? અનન્ય વાપરી શકો. અનંત નથી વાપરવાનો. શું કરવાનું છે આપણે? અનન્ય શબ્દ વાપરવાનો. રેડી? ચલો. પછી આપણને બીજી કન્ડિશન કઈ મળે છે? એક આપણે આ થઈ ગયું તો કે a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2. આ થઈ ગયું. એનો મતલબ શું છે? છેદતી રેખા. બરાબર છે. ચલો હવે બીજી કઈ કન્ડિશન મળે છે કે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2. ચલો આવી બે કન્ડિશન મળે છે. a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2. ચલો અહીંયા શું આવે છે તો કે ઇક્વલ ટુ c1/c2 આવે છે. અહીંયા નોટ ઇક્વલ ટુ c1/c2 આવે છે. જ્યારે ત્રણે ત્રણ a1/a2 b1/b2 c1/c2 ત્રણ સરખા હોય તો આપણે શું કહીએ એને? તો કે સંપાતી રેખા. શું કહીએ? સંપાતી રેખા. સંપાતી રેખાઓ, આવું નામ આપે. સંપાતી રેખાઓ છે. તો એના ઉકેલ કેટલા મળે? તો કે અનંત ઉકેલ મળે. કેવા છે? અનંત ઉકેલ મળે છે. ખ્યાલ આવ્યો? અનંત. રેડી? ચલો આવી કન્ડિશન આવે તો કે છે સમાંતર રેખાઓ. કેવી કહેવાય? સમાંતર રેખાઓ. તો ઉકેલ કેટલા મળે છે એના? તો કે શૂન્ય. શું મળે છે? શૂન્ય. જો આ છેદતી રેખાઓ એટલે આ ટાઈપ હશે, એકબીજાને કોઈ પણ એક બિંદુમાં છેદતી હશે. સંપાતી રેખા એટલે કેવી હશે? તો કે એકબીજા ઉપર જ આવેલી છે, આવી રીતે. એટલા માટે અનંત બિંદુમાં છેદે. અને સમાંતર રેખાઓ એટલે કેવી આવેલી છે? તો કે આ ટાઈપ આવેલી છે, એકબીજાને સમાંતર, એટલે એક પણ બિંદુમાં છેદતી નથી. એટલા માટે આપણે શું કહીશું? એનો ઉકેલ મળતો નથી. કેટલા છે? શૂન્ય છે. રેડી? આ ખોટો આપણને યાદ રહી જવો જોઈએ. બરાબર? આવી રીતે સમીકરણ આપેલા હોય એમાંથી આપણે સહગુણકો કાઢવાના છે. બરાબર છે? x ની બાજુમાં આવેલો હોય ને a કહેવાય, y ની બાજુમાં આવેલો હોય ને b કહેવાય, અને x અને y સિવાયનો એને શું કહેવાશે? c કહેવાશે. બરાબર છે? જે પહેલા સમીકરણ માટે લખીએ આપણે એને a1 b1 ને c1 આવશે. જે બીજા સમીકરણ માટે લખીએ છીએ એને a2 b2 ને c2 આવશે. રેડી? આ તમને આવડવું જોઈએ. ચલો હવે આપણે સ્વાધ્યાય પર ચર્ચા કરીએ. બરાબર છે? મેં તમને કીધું એ પ્રમાણે કોઈ પણ રેખા છે, બરાબર છે, એનું પરિણામ જાણવા માટે આપણી જોડે બે રીતો છે. એક તો આપણે આલેખની રીત વાપરીએ અને એક બેઝિક રીત વાપરીએ, ગણીને એને જોવાની રીત વાપરીએ. બરાબર છે? તો આપણને અહીંયા કીધું છે સ્વાધ્યાય 3.1 ની વાત કરીએ આપણે. સ્વાધ્યાય 3.1 ની વાત કરીએ તો શું કીધું છે આપણને કે નીચેની સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો. તો પહેલા આપણે સમીકરણ બનાવવાનું, સુરેખ સમીકરણ બનાવવાનું છે. પહેલા સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમનો ઉકેલ આલેખની રીતે શોધો. મેં તમને કીધું એ પ્રમાણે હમણાં આપણે એક બેઝિક રીત છે ને એક આલેખની રીત છે. તો આમાં આપણને કઈ રીત વાપરા કીધી છે? આપણને આલેખની રીત વાપરા કીધી છે. બરાબર છે? તેમાં આપણે પહેલો દાખલો, પહેલો બરાબર. તો શું છે દાખલો? આપણને કીધું છે કે ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ, ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. ટોટલ કેટલા છે? તો કે 10 વિદ્યાર્થીઓ. કેટલા છે? 10 વિદ્યાર્થીઓ છે. જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે, કેટલી હોય? 4 વધારે હોય. મતલબ કોઈ પણ વસ્તુ એકબીજા કરતા 4 વધારે ઓછી હોય, વધારે હોય તો પછી બંનેની બાદબાકી કેટલી થાય? 4. યાદ રાખો. માન લો કે કોઈ પ્રકાશ નામનો છોકરો છે, પ્રકાશ નામનો છોકરો છે, એના કરતા વિશાલ જોડે 4 રૂપિયા વધારે છે. પ્રકાશ કરતા વિશાલ જોડે 4 રૂપિયા વધારે છે. તો એનો મતલબ કે આની જોડે 10 રૂપિયા છે તો આની જોડે કેટલા થઈ જશે? 14. કેટલા થઈ જશે? 14. આની જોડે 20 રૂપિયા છે તો આની જોડે કેટલા થઈ જશે? 24. આની જોડે 34 છે તો આની જોડે કેટલા થઈ જશે? 38. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? આના કરતા આની જોડે 4 રૂપિયા વધારે છે. હવે તમે જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે 14 ઓછા 10 કેટલા થાય? તો કે 4. અહીંયા 24 ઓછા 20 એટલે કેટલા થાય? 4. અહીંયા 38 ઓછા 34 કેટલા થાય? 4. એટલે જેટલા વધારે હોય ને એટલી બાદબાકી આપણી બાકી રહે. જે વધારે હોય એમાંથી ઓછા વાળો બાદ કરી દેવાનો. એટલે કેટલા બાકી હશે? જેટલા વધારે હોય એટલા બાકી રહેશે. અહીંયા આપણને કીધું કે 4 વધારે છે, 4 વધારે છે એટલે 4 બાકી રહે. 8 વધારે હોય તો 8 બાકી રહે. 6 વધારે હોય તો 6 બાકી રહે. 7 વધારે હોય તો 7 બાકી રહે. બરાબર છે? હવે આપણને કીધું શું છે કે ભાઈ જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે છે તો 4 વધારે એટલે 4 બાકી રહેવાની ના રહેવા. ઓકે. તો પહેલા આપણે શું કરવું પડે અહીંયા કે માન લો કે ધારો કે હવે આપણને ખબર છે કે વિચર સુરેખ સમીકરણ યુગ્મ બનાવવાનું છે. એટલા માટે આપણે તો પહેલા x અને y ધારવું પડે. કેમ કે
ચલ તો હોવો જોઈએ કે નહીં અંદર સમીકરણ બનાવવું હોય તો શું કહીએ? ધારો કે છોકરીઓની સંખ્યા જે શોધવાનું હોય ને એ આપણે ચલ ધારવાના. શું શોધવાનું છે? છોકરાઓ અને છોકરીઓની સંખ્યા આપણે શોધવાની. શું કરવાનું? છોકરાઓ અને છોકરીઓની સંખ્યા શોધવાની છે. તો માન ધારો કે છોકરીઓની સંખ્યા x છે. શું છે? ધારો કે છોકરીઓની સંખ્યા કેટલી છે? x છે. બરાબર છે. અને બીજું શું છે? છોકરાઓની સંખ્યા કેટલી છે? y છે. તો બે ચલ મળી ગયા આપણને x અને y. બરાબર. એના પરથી હવે આપણું દ્વિઘાત સમીકરણ બનશે. ધારો કે છોકરીઓની સંખ્યા x છે અને છોકરાઓની સંખ્યા y છે. હવે પહેલા આપણને શું કીધું છે? પહેલું જ આપણને શું કીધું છે? જુઓ તમે કે ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ ગણિત કોયડામાં ભાગ લે. કેટલા છે? 10 વિદ્યાર્થીઓ. એનો મતલબ છોકરા અને છોકરીઓ મળીને ટોટલ કેટલા થવાના? 10 થવાના. એટલે છોકરીઓની સંખ્યા જેટલી હોય એટલી અને છોકરાઓની સંખ્યા જેટલી હોય એટલી બંનેનો સરવાળો કરશે એટલે આપણને કેટલા મળશે? 10 મળશે. કેટલા મળશે? 10 મળશે. કુલ છોકરાઓ કીધા ને આપણને, કેટલા થઈ ગયા? 10 છોકરાઓ થઈ ગયા. તો આ એક સમીકરણ આપણું બની ગયું. રેડી? ચલો પછી બીજું આપણને હિન્ટ શું આપે છે કે જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે છે. કેટલી છે? 4. કોની સંખ્યા વધારે છે? છોકરીઓની સંખ્યા છે એ છોકરાઓની સંખ્યા કરતા વધારે છે. તો મેં તમને આગળ શીખવાડ્યું જે વધારે હોય પહેલા મૂકવાનું. બરાબર છે. અને જે ઓછું હોય બીજી વખત મૂકવાનું. અને બંનેની બાદબાકી કેટલી આવશે? તો કે જેટલું વધારે હોય એટલી આવશે. 4 વધારે છે એનો મતલબ છોકરીઓની સંખ્યા કરતા છોકરાઓની સંખ્યા કરતા છોકરીઓ વધારે છે. એટલે જે વધારે છે આગળ મૂક્યું અને જે ઓછા છે પાછળ મૂક્યું. બાદબાકી કેટલી થવાની? 4. આપણું આ સમીકરણ થઈ ગયું. રેડી? ખ્યાલ આવે કે ના? ધારો કે મારે આવું લખવું છે x અને y બંનેને સરખા કરવા છે. હવે છોકરાઓ કેટલા? છોકરીઓની સંખ્યા કેવી છે? 4 વધારે છે. તો મારે સરખા કરવું હોય તો કાં તો મારે અહીંયા 4 ઉમેરવું પડે કાં તો અમારે 4 બાદ કરવું પડે. બેમાંથી એક વસ્તુ થાય. હવે જો હું y આ બાજુ લાવું તો x આ y આ બાજુ આવશે વધતા કેવો થાય છે? ઓછા થઈ જશે. 4 પેલા એમના એવી રીતે પણ સમીકરણ આપણે બનાવી શકીએ. x ઓછા y બરાબર 4. રેડી? હવે આપણને બે સમીકરણ મળી ગયા. હોય તો છોકરાઓ અને કેટલી છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે એ આપણે શોધવાનું છે. કેટલા છોકરાઓ અને કેટલી છોકરીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હશે આપણે શોધવાનું છે. હવે તમે જુઓ કે આ એક સમીકરણ આપણને શું મળ્યું? તો કે x + y બરાબર 10. એક સમીકરણ આપણને શું મળ્યું? તો કે x + y બરાબર 10. ચલો બીજું સમીકરણ આપણને કયું મળ્યું છે? તો કે x - y બરાબર 4. આ આપણને એક સમીકરણ મળ્યું છે. બરાબર છે. હવે આલેખની રીતમાં આપણે શું કરવાનું છે? તો કે પહેલા આપણે x અને y ની વેલ્યુઓ ધારીને શોધવાની છે. માન લો કે x આટલા હોય તો છોકરી કેટલી હોય? માન લો કે y આટલા હોય તો છોકરીઓ કેટલી હોય? ખ્યાલ આવે કે ના આવ્યો? તો પહેલા આપણે કોઈ એક જણને કરતા બનાવવું પડે. તો માન લો કે હું x ને કરતા બનાવું છું. ચલો y ને કરતા બનાવું છું. તો y બરાબર 10. આ x છે પેલી બાજુ કેવા થઈ જશે? પહેલા આપણે સમીકરણ લખી લે તમને આઈડિયા આવે. x + y બરાબર 10. હવે તમે જોઈ શકો છો કે માન લો કે મારે y ને કરતા બનાવવું છે. તો શું થશે? તો કે આ y મારે ત્યાં x કઈ પેલી બાજુ લઈ જવાનું. તો કે 10 તો છે જ. x પેલી બાજુ કેવું થઈ જશે? ઓછા x. 10 ઓછા x આવું થઈ જશે. અને આ બાજુ કેવું થઈ જશે? મારે x ને કરતા બનાવ્યું. ચલો અહીંયા ઓછા પાછા થઈ જશે. y કેવો થઈ જશે? હું x ને કરતા બનાવી દઉં. કોઈ બી બનાવો ચાલે. તો 4 વત્તા શું થઈ જશે? y થઈ જશે. y પેલી બાજુ ઓછા પેલું કરી વધતા થઈ જશે. આપણે ધારવાનું. માન લો કે ધારો કે આવું કોઈ વસ્તુ ધારો કે x બરાબર લઈએ આપણે x બરાબર 5 લઈએ. શું લઈએ? 5. x બરાબર 5 લઈએ. તો આ સમીકરણમાં આપણે x બરાબર 5 મૂકવાના. તો y બરાબર 10 ઓછા x ની જગ્યાએ કેટલા મૂકવાના છે આપણે? 5. તો y બરાબર કેટલા આયા આપણા? 10 માંથી 5 જાય તો કેટલા આવશે? 5. તો y બરાબર પેલા આયા 5. તો આપણે હવે કોઠો બનાવી દેવાનો છે બાજુમાં. બરાબર છે. માત્ર બે જ કિંમત શોધી ઇનફ છે. કોઈ પણ રેખા દોરવા માટે બે બિંદુ ઇનફ છે. બરાબર છે. ચલો હવે આપણે અહીંયા x લખી દઈએ, અહીંયા y લખી દઈએ. ચલો હવે મેં x બરાબર કેટલા લીધા? 5. તો અહીંયા 5 લખી દીધા. તો y બરાબર કેટલા મળે મને? 5. એ પણ આપણે અહીંયા લખી દીધા. માન લો કે આપણે લખીએ છીએ પાછા આપણે ધારો કે
x બરાબર કેટલા લેવા છે મારે 2 લેવા છે કેટલા 2 તો આપણે આમાં લખી દઈએ તો y બરાબર 10 ઓછા x બરાબર કેટલા લીધા આપણે 2 લીધા તો y બરાબર કેટલા આયા 10 માંથી 2 જાય એટલે 8 કેટલા આયા 8 તો આપણે જ્યારે x બરાબર 2 લઈએ છીએ તો y બરાબર કેટલા આવે છે 8 રેડી આવી આપણને કિંમત એક મળે છે આ જ પ્રમાણે આપણે આ બાજુ કરીએ આમાં આપણે કરતા બનાવીને તૈયાર રાખ્યો છે માન લો કે હું લખું છું કે ધારો કે હવે આપણે જે કરતા બનાવે છે નહીં પણ જે સમીકરણમાં પેલી બાજુ છે એને આપણે ધારવાનું છે ધારો કે y બરાબર હું લઉં છું 0 શું લઉં છું y બરાબર 0 કઈ બી ધારી શકો ઓછા બી ધારી શકો બરાબર y બરાબર 0 તો x બરાબર શું છે 4 વત્તા 0 તો x બરાબર કેટલા થઈ ગયા 4 કેટલા થઈ ગયા 4 તો આપણે અહીંયા કોઠો બનાવી દઈએ જેમ પેલી બાજુ બનાવે છે બરાબર આ થઈ ગયા x અને y તો મેં શું કર્યું y બરાબર 0 થાય તો x બરાબર કેટલા આયા તો કે 4 કેટલા આયા 4 આજે કિંમત આપણે શોધી નાખીએ લખીએ અહીંયા ધારો કે y બરાબર લઉં છું હું ઓછા 2 શું લઉં છું ઓછા 2 રેડી તો x બરાબર શું મળે છે મને x બરાબર 4 વત્તા ઓછા 2 તો શું થઈ ગયું 4 ઓછા 2 તો x બરાબર કેટલા મળે મને 4 માંથી 2 જાય તો 2 જો હું y બરાબર ઓછા 2 લઉં છું તો x બરાબર કેટલા મળશે 2 મળશે ચલો આપણે આવી રીતે શોધી નાખ્યું આ રીતે પહેલા આપણે ફાઇન્ડ કરી લેવાનું છે જે બી આવતું હોય તે બરાબર ચલો આપણે આગળ જઈએ ઓકે ચલો કઈ વાંધો નથી આ એક આલેખ છે બરાબર છે એમાં આપણે દોરી દઈએ આલેખ દોરી મેં તમને બતાવું તો આપણે પેલા કોઠા અહીંયા યાદ કરી લઈએ કે ભાઈ કોઠા શું હતા તો કે x અને y આપણે જે શોધ્યા ને એ અહીંયા લખી દેવાનું છે આપણે રેડી તો અહીંયા જોઈ લો 5 તો 5 અને 2 તો 8 એ લખી દઈએ આપણે 5 તો 5 અને 2 તો 8 ચલો બીજું કયું હતું બી સમીકરણ બી રેખા માટે એ બી અહીંયા લખી દઈએ આપણે તો 4 તો 0 અને 2 તો ઓછા 2 4 તો 0 અને 2 તો ઓછા 2 4 તો 0 અને 2 તો ઓછા 2 રેડી એકવાર ક્લિયર કરી લો નહીં તો પછી શું કહેવાય કે આપણું ખોટું પડી શકે 4 તો 0 અને 2 તો ઓછા 2 રેડી હવે આપણે એને આ આલેખમાં દર્શાવવાનું છે આ આલેખમાં આપણે એને દર્શાવીએ કેવી રીતે દર્શાવવાનું છે બરાબર ધ્યાન રાખજો અહીંયા કમ્પ્લીટ ચલો હવે આપણે આની અંદર એક લાઈન દોરીએ x એક્સિસ ને y એક્સિસ બરાબર એ દોરવો પડશે આપણે માન લો આ આપણો x એક્સિસ અહીંયા દોરીએ છે આ આપણો y એક્સિસ છે બરાબર છે ઊભો હોય એને શું કહીએ આપણે y એક્સિસ બરાબર અને આ આપણે દોરીએ છીએ x એક્સિસ શું કરીએ છીએ x એક્સિસ જરૂર પ્રમાણે તમે કઈ બી દોરી શકો બરાબર રેડ પેન એટલા માટે મેં લીધી છે કે તમને બરાબર દેખાય આ આપણો x એક્સિસ થઈ ગયો આ આપણો y એક્સિસ થઈ ગયો બરાબર અહીંયા y લખશું અહીંયા y ડેશ લખશું x અને અહીંયા x ડેશ રેડી હવે આપણે શું કરવાનું છે તો કે માપ કેવા સરખા હોવા જોઈએ માન લો કાં તો તમે બે ખાના છોડો તો x માં બે ખાના છોડવાના અને y માં બે ખાના છોડવાના અને એક છોડો તો બધામાં એક છોડવાનું છે તમે જો આપણે અહીંયા પેલા દર્શાવી દી ચાલો કે આપણે બે ખાના એક એકમ લખી છે તો અહીંયા થઈ ગયું એક ફરી બે જ છોડવાના 2 3 4 5 6 સરખા અંતરે હોવું જોઈએ બરાબર છે 7 8 9 અને થઈ ગયા અહીંયા 10 બરાબર ચલો એવી રીતે અહીંયા તો બે ફરી આ બાજુ બે છોડે આ બાજુ પણ બે તો -1 -2 -3 -4 અને -5
રેડી? એ રીતે ઉપર તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 જેટલા જરૂર છે એટલા. અહીંયા કોઈ આપણાથી 8 થી આંકડો વટીને જતો નથી, બરાબર છે, એટલા માટે. તો અહીંયા -1 -2 -3 -4. ચલો, વધારે સમય આપણે વેડફવાની જરૂર નથી. તો પહેલું શું છે? તો પહેલી રેખામાં તો કે x બરાબર 5 કઈ ગયા, x બરાબર 5 આવી ગયા, અને y બરાબર કેટલા છે? 5 છે. x બરાબર 5 અને y બરાબર બી શું છે? 5 છે. લઈએ ચલો, આ x બરાબર 5 આ જાય છે અને y બરાબર શું છે? 5 આવી ગયા. જો x બરાબર 5 આ જાય છે અને y બરાબર 5 અહીંયા છે, મતલબ બે અહીંયા મળે છે આપણને. રેડી? બે અહીંયા મળે છે. તો આપણે શું કરીએ? એને પેલા આપણે ભૂસી નાખીએ, બરાબર છે. તો x બરાબર 5 અને y બરાબર બંને 5 ક્યાં ક્રોસ થાય છે? તો કે અહીંયા. તો કે આપણને આ બિંદુ કહેવાય. શું કહેવાય? આ બિંદુ કહેવાશે આપણા માટે, આ બિંદુ. રેડી? સોરી, ઓકે. ચલો, તો આ બિંદુ નામ શું આપીએ આપણે? તો કે 5 અને 5. યામ આપણે લખી દેવાના છે 5 અને 5. ચલો, આપણે બીજું શું બિંદુ કે 2 લીધા તો શું આયા? 8 આયા. તો x બરાબર 2 લીધા તો y બરાબર કેટલા આયા? 8 આયા. તો તમે જો આ 2 આ જાય છે, બરાબર છે. ક્યાં? તો કે 8 ઉપર. તો અહીંયા. રેડી? અહીંયા આપણને મળે છે. ઓકે, તો આ શું થયું આપણું? 2 અને 8. x અક્ષિસ પર 2 છે અને y અક્ષિસ પર 8 છે. એટલે y અક્ષિસ પર 8 અને x અક્ષિસ પર 2. આવી રીતે. ઓકે, તો આનાથી જે રેખા બને છે એ આપણે દોરી દઈએ. પહેલા તો યાદ રાખવાનો વસ્તુ, લાઈન દોરવાની છે. બંને બિંદુને સમાવતી હોય એવી લાઈન દોરવાની, બરાબર? એટલે કોઈ ઝંઝટ ના રહે. તમે જોઈ શકો અહીંયા આપણે આગળ વધવાનું જવા દેવાનું છે. ઓકે, અહીંયાથી આમ ખેંચી લઈએ આપણે. ઓકે, ચલો, તો આ એક લાઈન આપણને મળી. આ એક લાઈન આપણને મળી ગઈ છે. એક રેખા આપણે દોરી દીધી. ચલો, બીજી રેખા તો કે x અક્ષિસ પર 4 છે અને y ઉપર કેટલા છે? 0 છે. x અક્ષિસ પર કેવા છે? 4 છે. x અક્ષિસ પર 4 અને y અક્ષિસ પર 0. તો x અક્ષિસ પર 4 અને y પર 0 એટલે આ જ બિંદુ કહેવાય. રેડી? નાના શું આપણું 4 અને 0 નામ આપીએ આપણે. ચલો, હવે x અક્ષિસ પર 2 અને y ઉપર -2. x અક્ષિસ પર 2 અને y ઉપર -2. તો કયા આવે છે? તો કે અહીંયા આવે છે પોઈન્ટ આવી રહ્યું. તો 2 અને -. રેડી? ચલો, હવે આપણે આ બે રેખાને જોડતી લાઈન દોરી દઈએ. હવે આપણે આ બે રેખાને જોડતી લાઈન દોરી દઈએ. તો હું અહીંયાથી લઈ જાઉં છું. ઓકે, એક રેખા દોરી દીધી. ત્યાં આગળ બી લંબાઈ દો. ચલો, હવે તમને દેખાય છે રેખા કોઈ પણ જગ્યા પર છેદતી હોય એવી. રેખા આ જગ્યા પર છેદે છે. કઈ જગ્યા પર છેદે છે રેખા? રેખા આ જગ્યા પર છેદે છે આપણને. આ રેખા. તો આ રેખા પરનું બિંદુ કયું છે? જો આ રેખા પર આ બિંદુ ક્યાં છે? હા, તો કે આ x અક્ષ પર કેવા છે? 7 છે. તો પહેલા 7 લખવાના, બરાબર છે. y અક્ષ પર કેટલા છે? તો કે 3 છે. તો ક્યાં લખવાના? 3. કેટલા થઈ ગયા? 10. કેટલા થઈ ગયા? 10. ઓકે, તો 7 ના 3 કેટલા થવાના? 10 થવાના. ઓકે, ઓકે, બરાબર છે. કોઈ જગ્યાએ ભૂલ તો નહીં થાય ને? એવું ચેક કરીએ છીએ આપણે. 7 અને 3. એનો મતલબ શું છે? કે છોકરીઓની સંખ્યા કેટલી થવાની? x આપણે કોની સંખ્યા ધારી હતી? છોકરીઓની સંખ્યા ધારી હતી. આપણે લખી શકીએ અહીંયા છોકરીઓની સંખ્યા
સંખ્યા બરાબર x બરાબર કેટલા થશે 7 અને છોકરાઓની સંખ્યા y બરાબર કેટલા થશે 3. તો બંને x વત્તા y બરાબર કેટલા થયા 10 થઈ ગયા. બરાબર છે. આવી રીતે આપણે આલેખની રીતે દાખલો સોલ્વ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થીઓ આપણે આવી રીતે આલેખની રીતે જે પણ બિંદુ છેદતી હોય એના આધારે આપણને છોકરા અને છોકરીની સંખ્યા શોધી નાખી. આજના માટે આપણે આટલું લેક્ચર રાખીએ છીએ. બરાબર, આગળ જે પણ હોય એ આગળ દાખલા પર કન્ટિન્યુ રાખશું નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત.